પિસ્તોલ વિશ્વ ચેમ્પિયનશિપમાં સમ્રાટ રાણાએ સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો। કેરુમાં આયોજિત ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના યુવા નિશાનબાજ સમ્રાટ રાણાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે। આ સાથે તેઓ ઓલિમ્પિક શ્રેણીની પિસ્તોલ સ્પર્ધામાં વિશ્વ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। આ સ્પર્ધામાં તેમણે વિજયે ભારતીય નિશાનેબાજીમાં એક નવો અધ્યાય જોડ્યો છે। 20 વર્ષીય સમ્રાટ રાણાએ અત્યંત તણાવપૂર્ણ ફાઇનલમાં 243.7નો સ્કોર નોંધાવીને ચીનના પ્રતિસ્પર્ધી હુકાઈને નજીવા અંતરથી પરાજય આપ્યો હતો। આ જ સ્પર્ધામાં ભારતના અન્ય ખેલાડી વરુણ તોમરે 221.7ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો, જે વિશ્વ ચેમ્પિયનશિપમાં એક જ ઇવેન્ટમાં 2 ભારતીય ખેલાડીઓના પોડિયમ પર સ્થાન મેળવવાની પ્રથમ ઘટના છે। કરનાલના નિવાસી સમ્રાટે અંતિમ ક્ષણોમાં અપ્રતિમ સંયમનો પરિચય આપ્યો હતો। આ ઐતિહાસિક વ્યક્તિગત વિજય ઉપરાંત સમ્રાટ રાણાએ ભારતીય ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક અપાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી। વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે હું હજુ પણ આ જીત પર વિશ્વાસ વ્યક્ત કરી શકતો નથી। તેમણે કેરોના શૂટિંગ રેન્જને પોતાના માટે ભાગ્યશાળી ગણાવ્યું હતું, જ્યાં તેમણે 2022માં જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં પણ ચંદ્રકો જીત્યા હતા।